હવે ઘણા મિત્રોને એ પ્રશ્ન હોય છે કે જે શારીરિક કસોટી આપવાની હોય છે એની અંદર તારીખમાં ફેરફાર કરવો હોય તો શું કરવું જોઈએ, તો કેવા સંજોગોમાં અહીં આગળ ફેરફાર થઈ શકે છે, તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ તમારે એવો કોઈક સંજોગો ઊભો થાય છે કે તમારે તમારી જે શારીરિક કસોટીની દોડની તારીખમાં ફેરફાર કરવો છે તો તમારે એક અરજી કરવી પડશે અને અરજીનો જે નમૂનો છે એની ઓફિશિયલી વેબસાઇટ પર આપેલો છે, ત્યાંથી ડાઉનલોડ કરવાનું છે અને ડાઉનલોડ કર્યા પછી એ ફોર્મ ફિલઅપ કરવાનું છે અને ત્યાર પછી તમારે રૂબરૂની અંદર જે ગાંધીનગર ખાતે આવેલું છે, અહીં આગળ એડ્રેસ પણ હું તમને આપી દઈશ, ત્યાં આગળ તમારે જવાનું છે. હવે કેવા સંજોગોની અંદર તમારી જે છે એ શારીરિક કસોટી માટેની તારીખ જે છે એ તમે બદલાવી શકો છો. પહેલું કે ઉમેદવારના પોતાના લગ્ન હોય અથવા તેના સગા ભાઈ બહેનના લગ્ન હોય એવા સંજોગોની અંદર. બીજું કે તો કોઈપણ સરકારી એક્ઝામ હોય એની પરીક્ષાના શરૂ થવાનો આગળનો દિવસ હોય, પરીક્ષાનો દિવસ હોય અથવા તો પરીક્ષા પૂરી થવાના પછીના દિવસે જો શારીરિક કસોટી હોય તો તેવા સંજોગોમાં તમારી શારીરિક કસોટીની જે દોડ છે બદલી શકવામાં આવશે. અથવા તો ઉમેદવારના માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, પત્ની, પુત્ર અને પુત્રીનું જો અવસાન થયેલું હોય એવા સંજોગોમાં મિત્રો જે છે તમને જે છે એ દોડ જે છે એ દોડની તારીખ જે છે મિત્રો ચેન્જ કરી આપવામાં આવશે. હવે એ માટે તમારે ક્યાં જવાનું છે, તો એ માટે તમારે જવાનું છે, હું તમને આગળ જે છે આપી દઉં, એનો સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો. તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર 12, સેક્ટર 9, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગરની અંદર આપેલો છે અને તેનો મિત્રો ટોલ ફ્રી નંબર પણ આપેલો છે અને એને હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તેના ઉપર પણ તમે કોલ કરી અને વધુ માહિતી આપી શકો છો. હવે મિત્રો શારીરિક કસોટીની જે તારીખ બદલવાની હોય છે એ માટેનો અરજીનો અહીં આગળ મેં નમૂનો આપેલો છે, આ રીતની અરજી હશે મિત્રો. ત્યાં આગળ તમારે જે છે કસોટીની તારીખ છે અને તારીખ બદલવા માટેનું કારણ અને આ તમામ બાબત જે છે એ આપવામાં આવશે, બરાબર છે. પણ જ્યારે તારીખ બદલાઈ જશે મિત્રો તો એની અપડેટ જે છે તમને વેબસાઇટ પર આપવામાં આવશે અને જે કંઈ જરૂરી પુરાવો હોય એની સાથે કોલ લેટર લઈને તમારે જવાનું છે, તો જ મિત્રો આ અરજી જે છે એ બદલવામાં આવશે. તો આ ખાસ એ છે કે જે મિત્રોને શારીરિક કસોટીનું બદલવાનું હોય એ માટે છે. અને ખાસ મિત્રો કે દિન 3 પહેલાં જે છે એ અરજી મળી જવી જોઈએ, નહીં તો એ અરજી બદલવામાં આવશે નહીં. એની પણ એક માહિતી આપવામાં આવેલી છે કે દિન 3ની અગાઉ જે છે એ મળી જવી જોઈએ, બરાબર છે. અને ખાસ કરીને રૂબરૂ જવાનું રહેશે મિત્રો.